સમાચાર દ્વારકામાંથી કે જ્યાં 2 દિવસ ભારે વરસાદ બાદ પણ પાણી નથી ઓસર્યા। ભદ્રકાળી ચોક, ત્રણબત્તી અને રબારી ગેટ જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ બંધ હોવા છતાં બજારોમાં જળ સામ્રાજ્ય જોવા મળ્યું। દ્વારકાઓના બજારોની હાલત કફોડી બની। દ્વારકાના બજારોમાં પાણી થઈ ગયું છે। આજે પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતી હોય છે। દ્વારકામાં શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે, મુશ્કેલીઓ પડી રહી છે। બજારમાં ધંધા રોજગાર પણ બંધ હાલતમાં છે। બજારોમાં પાણી ભરાયા હોવાથી ધંધા રોજગાર પણ બંધ છે। સ્થાનિક બજારોમાં પાણીની સાથે ગંદકીનું સામ્રાજ્ય છે। દ્વારકામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે। ત્રણેય વિસ્તારમાં પાલિકા હવે પાણીના પંપ લગાવશે। તો ભદ્રકાળી, ત્રણબત્તી અને રબારી ગેટ જેવા વિસ્તાર કે જ્યાં લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। વિરામ લીધી હોય પરંતુ શહેરની હાલત છે તે બેહાલ છે। અત્યારે અમે દ્વારકાના જે ભદ્રકાળી ચોક ખાતે ઊભા છે અને ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે અહીં સમગ્ર બજારમાં પાણી ભરાયેલા છે। આજે ગુરુ પૂર્ણિમા છે એટલે કે પૂનમનો દિવસ છે અને દ્વારકામાં ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારથી પણ શ્રદ્ધાળુઓ છે તે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ શ્રદ્ધાળુઓને તો મુશ્કેલી પડે જ છે। પરંતુ જે રીતે સ્થાનિક બજારો છે તે પણ બંધ છે, કેમ કે પાણી બજારોમાંથી ઓસર્યા નથી અને તેને જ કારણે છે જે અહીંના ધંધાર્થીઓ છે તેને પણ પારાવાર મુશ્કેલી પડે છે અને ધંધા રોજગાર બંધ રાખવા પડે છે। મહત્વનું છે કે જે રીતે પાણી ભરાયા છે, બીજી તરફ ગંદકી પણ જોવા મળે છે, તેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ એટલી જ જોવા મળે છે। તંત્ર છે તે કહી રહ્યું છે કે કામગીરી હાથ ધરાઈ છે, પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી શહેરના મુખ્ય બજારોની પરિસ્થિતિ આ દ્રશ્યો કહી જાય છે કે કઈ પ્રમાણે પાણી ભરાયા છે, પાણીમાં ગંદકી જોવા મળે છે, તેને લઈને કદાચ આવનારા દિવસોમાં રોગચાળો ફાટી નીકળે તો પણ નવાઈ નહીં। મહત્વનું છે કે જે રીતે બહારથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે, હોટલની અંદરો પણ પાણી છે અને જે રેસ્ટોરન્ટ છે તે પણ બંધ છે, મુખ્ય બજારો બંધ છે। ખૂબ જ જે શ્રદ્ધાળુઓ છે તેનો ઘસારો છે, શ્રદ્ધાળુઓને તો પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ જ રીતે હજી પાણી ભરાયેલા રહેશે તો સ્થાનિક લોકો છે કે જે આસપાસ રહે છે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થશે, કેમ કે જે રીતે પાણીમાં અવર જવર કરવી પડતી હશે અને જે રીતે રોગચાળાની પરિસ્થિતિ ફેલાશે તેને લઈને આગામી સમયમાં તંત્ર વધુ મજબૂતીથી કામ કરે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે તેવું પણ સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 દ્વારકા।